સિદ્ધિ ને નવનિધિના દાતા હનુમાનજી મહારાજ અદભુત ભગવાનના હનુમાન દાદાના પ્રાગટ્ય મહોત્સવની કથા આપણે કાલે સાંભળી. અંજની માને વર્ષો પછી હજારો વર્ષના તપ કર્યા પછી એક પુત્ર એવો પ્રાપ્ત થયો. આખા બ્રહ્માંડોમાં અંજની માને ઉજળી કરી દીધી એને. એટલે કવિ કાગે એક વાત લખી, અંજની માની ભૂખ ઉજાડી નીત લખો રાખ્યા. અંજની માની નીત લખો રાખ્યા. ચોકી રાવની કરીને છોડી, ચોકી રાવની કરીને છોડી જામે ઉતારા રાજા જગતમાં. જગતમાં કોઈની પણ શક્તિ વધે, અમારી વધે ને આ દુનિયામાં કોઈ પણ નહીં. એટલે બધાને સીટ જોઈએ ને પદ જોઈએ. આપણને પદ વગર હાલતું નથી. ઉપાધિ ગાદીની છે. સાધુ હોય તો ભલે, ગ્રહસ્થ હોય તો ભલે. આ દુનિયામાં એક જ એવો થયો હનુમાન, જેને કોઈ પદની ઈચ્છા ના રાખી. एक भी पद स्वीकार नहीं किया, एक भी बात. मोटा થવાનું મનમાં કોઈ દાડો સંકલ્પ જ નહોતો. એમને મોટા થઈ ગયા. આ માગના કેરા વેણ હરખી કોઈને મોઢે નવ ભાષા. માગના કેરા કોઈને મોઢે નવ ભાષા. રામના નામમાં સુખ સંસારના, રામના નામમાં સુખ સંસારના સ્વાદ ભરી ચાકા જગતમાં. એક રામ ભગવાનની મૂર્તિનો એવો સ્વાદ આવ્યો ને એવો આનંદ આવ્યો ને એવો આનંદ આવ્યો, એવો જગત આખું ખારું ઝેર થઈ ગયું. ચોકી અને રામની ક્યારે લીધું છોડી. દાસ ના દાસ થઈ રહ્યા, ધૂળીમાં ધામા નાખ્યા. એને મારા પ્રભુને ઋણી રાખ્યા. જગતમાં એક જ જન્મો રે જેને રામને ઋણી રાખ્યા. અયોધ્યાની અંદર ભગવાન જયારે ગાદીએ બેઠા ત્યારે એટલો બધો આનંદ, એટલો બધો આનંદ, એટલો બધો આનંદ થતો હતો. આખી અયોધ્યા ગુલાલ ઉડાડતી હતી, ફૂલ ઉડાડતી હતી, કૂદી કૂદી નાચતી હતી. વિભીષણ નાચે, સુગ્રીવ નાચે, લક્ષ્મણ, ભરત બધા જ નાચતા હતા. એમાં સૌથી વધારે કૂદી કૂદી હનુમાનજી નાચતા હતા, સૌથી વધારે. જોર જોરથી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ બોલતા. સીતાજી અને ભગવાન રામ બંને જોયા કરે કે આટલો બધો કેમ કૂદો અને આટલો બધો કેમ રડતો.
આને તો મેં ક્યાંય આપ્યું નથી. ભગવાને બોલાવ્યા માટે અહીં આવતો હનુમાન શું પ્રભુ? હનુમાન, સુગ્રીવને કિષ્કિંધાનું પદ જો મળ્યું હોય તેમાં કારણ તું છો. તું ન હોત તો સુગ્રીવ કિષ્કિંધાનો રાજા ન થાત. અર્જુન ભગત સંભળાય, તું ન હોત તો સુગ્રીવ કિષ્કિંધાનો રાજા ન થાય. અને હે હનુમાન, આ વિભીષણને જો લંકાનું પદ મળ્યું હોય તો એ તારા કારણે મળ્યું છે. આ ભગવાન બોલે છે. તુલસી પાછા લખે, તુમ ઉપકાર સુગ્રીવ રામ મિલાઈ इनका आश्रय कोई कर लेता है वो भी बड़ा हो जाता है. हनुमान पर भरोसा कोई रखता है वो भी बड़ा हो जाता है. और इनका कोई मान लेता है वो भी बड़ा हो जाता है. तो पहले दिवसे कीधु तू एक पूछड़ा वालों ने पकड़ी लो, भला पूछड़ा वाला नमवा मंडे लो. आ पूछड़ा वालों है ગજબનું કામ છે. ભગવાન કહે કે તને આટલું બધું અમે કાંઈ આપ્યું નથી, મને અયોધ્યાનું પદ મળ્યું, એમાં જ જો કઈ કારણ હોય તો તું છો. ભગવાન રામ કેટલાક નિખાલસ છે યાર. આપણે કોઈનો ઉપકાર સ્વીકારી નો એકી શબ્દો. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ રામ એમ કે હનુમાન તું ન હોત, તું ન હોત. વાલ્મીકી રામાયણમાં શ્લોકો સહિત છે. अगर तू नहीं होता तो मुझे जानकी का पता कौन बताता. तू नहीं होता तो हनुमान लक्ष्मण के लिए संजीवनी कौन लाता. अगर तू नहीं होता तो नाग पास से मुझे और लक्ष्मण को जब रावण ने बांध दिया तो मुक्त कौन करता. इस दुनिया में एक नियम है, भक्त को भगवान मुक्त करते हैं, लेकिन आ एक ज भगत एवो છે જે ભગવાનને મુક્ત કરે, એનું નામ હનુમાન છે. ભક્તા દુઃખ પ્રભુ બને ऐसी बात अनेक, પણ દુઃખ બંધે દાસ બંધે દુઃખ દેવરા એવો અંજની જાયો એક. દેવના દુઃખ ટાળે દે એવો. 33 કરોડ દેવતા જયારે ના પડે ને ત્યારે આ હા પડે. મેં ગઈકાલે એક વાત કરી હતી, દાદાને 2 વસ્તુ નથી આવડતી, 2 આવડતું ને પછી બધું આવડતું. એક માગતા નથી આવડતું અને બીજું ધનજીભાઈ ના પાડતા નથી આવડતું. યાર ના જ ન પડે ને, ના પાડતા નથી આવડતું. ભગવાન કહે કે હનુમાન આ લંકાનું પદ તારા કારણે, સુગ્રીવને કિષ્કિંધાનું પદ તારા કારણે, અયોધ્યાનું પદ મને મારા તારા કારણે. અમને તો હરખ હોય ને આનંદ હોય, નાચીએ અને બધું કરીએ, તને એક પણ પદ મળ્યું નથી, તોય તું આટલું બધું હરખમાં કેમ છો? હનુમાન દાદા આમ કહ્યું કે પ્રભુ હું છે ને થોડોક લોભી બહુ છું કે છે. હા, તું લોભ તને હું લોભી છું, મને એક પદથી મજા ન આવે. તો તારે કેટલા કે મારે તો જાજા પદ હોય તો હારું, તો તને ક્યાં મળ્યું નથી? અરે પ્રભુ કોને કીધું નથી મળ્યું મને?
તમને કોને કીધું નથી મળ્યું? એમ કરી ભગવાનના બંને પદ એટલે બંને ચરણાવીને પકડી માથું મૂકીને કે પ્રભુ તમને એક એક પદ મળ્યું, મને તો 2 પદ મળ્યા છે. રામ સિવાય કાંઈ ખપે નહીં, રામ સિવાય કાંઈ ખપે નહીં. પણ આજે જુઓ તમે, ભારતનું એક ગામ એવું નથી કે ક્યાંક રામ મંદિર નહીં હોય, ક્યાંક મહાદેવજીનું મંદિર નહીં હોય, પણ ભારતનું એક ગામ નેહડો કે કોઈ શહેર એવું નથી કે જ્યાં ગલીએ ગલીએ મારો હનુમાન નો બેઠો હોય. तेरा नाम बड़ा दुनिया में, સૌથી મોટું નામ હનુમાનનું છે. સૌથી મોટું નામ, સૌથી મોટું. ગુજરાત ગાઓ. तेरा नाम बड़ा दुनिया में, सब तेरा ही गुण गाए. तेरा नाम बड़ा दुनिया में, सब तेरा ही गुण गाए. तेरा नाम बड़ा दुनिया में, सब तेरा ही गुण गाए. इस जग के सब नर नारी चरणों में शीश झुकाए. इस जग के सब नर नारी चरणों में शीश झुकाए. कर भाव से पार मुझे भी, कर भाव से पार मुझे भी, ये बाबा संगत मोचन, हे महावीर बजरंगी. तुम कहते हैं दुख भंजन, मेरी सुन लो मारुति नंदन, काटो मेरे दुख के बंधन. हे महावीर बजरंगी, तुम कहते हैं दुख भंजन. हे महावीर बजरंगी, तुम कहते हैं दुख भंजन. હમણાં એક સ્વામી બહુ મોટા સાધુ, નિર્ગુણ છે, બહુ મોટા છે, ગુરુ બહુ મોટા સાધુ, હનુમાનજીને ઓછા માને એવા સંત. એ સાળંગપુર આવીને એવું બોલ્યા, મને કે શાસ્ત્રી ગોપાળાનંદ સ્વામીએ જો દાદા ન બદલાવ્યો હોય તો આપણે ક્યાં જાત? આવું બોલ્યા. દાદા હલે નહીં છે. આ 9 વર્ષનો મને અનુભવ છે. હું સાળંગપુર 9 વર્ષ થયા મારા. આમ અરજી મૂકીએ ને કે પાસ થઈ જાય. અમારા નાના એવડા વિવેક સ્વામીની બધાએ જે ત્યાં કામ કર્યું છે, એ જે દુકાનો ખાલી કરાવી, નાના મકાનો લેવા, જગ્યાઓ લેવી, ગામડાની માનસિકતા તો તમને ખબર છે. એ મારા બાપ, તમે દેવા વાળા છો, પણ દાદાનો લેવા વાળા એ પાછા ઘણા હોય. સમજાય? મોટા લોકોએ કીધું બધાની આડું ઉતરવું, પણ હનુમાનની આડું કોઈ દાડ ના ઉતરવું. જેને જેને લીધું હશે ને, ઈમાનદારીનું લીધું હશે, પ્રામાણિકતાનું લીધું હશે, વાંધો નહીં આવે. પણ જેને આમ લીધું હશે ને, એને છોકરાને ખાવા ધાન દાદો નહીં લેવા દેવાનો. હા,
એ એવું માને છે કે આ સાધુ પાસે કીધું. ના, અમારું ક્યાં કઈ છે, અમારી રમણે પેટલી થઈ જાય, કાગળ જો આવશે એટલે મૂકી જતા રહો. આ તો દાદાનું છે યાર. દુઃખીમાં દુઃખી માણા ત્યાં 5 રૂપિયાનું તેલ ચડાવવા આવે, 2 રૂપિયાનું નાળિયેર ચડાવવા આવે, પોતાની આસ્થા, પોતાની ભક્તિ, પોતાનો વિશ્વાસ, પોતાની શ્રદ્ધા ત્યાં વ્યક્ત કરવા આવે. દાદાની એક પ્રાર્થનામાં એક શબ્દ આવે, તું દુઃખ ભંજન છો, તું કષ્ટ ભંજન છો, તું સંકટ મોચન છો, તું ભીડ ભંજન છો, તું દુનિયાનો દાતા છો. હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા કોઈ દાડો નિષ્ફળ જાતી નથી યાર. रोती हुई आँखों को हनुमान हंसाते हैं। जब कोई नहीं आता हनुमान आते हैं। रोती हुई आँखों को हनुमान हंसाते हैं। राहों के अंधेरों से हैरान नहीं होना, तेरे साथ है हनुमान, परेशान नहीं होना, कल वो ही उठाएंगे जो आज गिराते हैं। जब कोई नहीं आता हनुमान आते हैं। रोती हुई आँखों તમે તો દાદા પાસે, હું અહીંથી જાઉં ને એટલે સીધો ત્યાં જ બેહું, એની પાસે બેહું, એને વાંચું છું. હું એમ કહું, ભાઈ તમારે લહેર છે ને આમાં હાથ ને આમ કેવા સાધુ તમને હાથ વેચતા. એ રાજી થયા ને એને નજર કરી ને કે ક્યાંય નો હાલી અત્યારે એટલે અહીં હાલી ગયો. મને કોઈ 5,000 નોકરી ઈશ્વર મને ન કોઈ રાખે. આને કાંઈ આવડે નહીં, મને ગાતાનું આવડે, વગાડતાનું આવડે, કાંઈ ખબર જ નથી પડતી. આ બેહું એટલે એમ મળે કંઈક બોલે, કોણ બોલે એની ખબર નથી, ખબર જ નથી પડતી. પણ મને આ બધી ભરોસો છે, જેના માથે સદગુરુનો હાથ અને જેના માથે હનુમાનનો હાથ હોય ને એ દુનિયામાં બધે હાલે યાર. મારે માથે છે દાદાનો હાથ, બીજ મને કોઈ નહીં, કષ્ટ ભંજન સદાય મારી સાથ, બીજ મને કોની લાગે. મારે માથે છે દાદાનો હાથ, તાળી પાડી જાઓ, દાદા જેને તમારી ભેળા રહે. મારે માથે છે દાદાનો હાથ, બીજ મને કોની લાગે. મારે માથે છે દાદાનો હાથ, બીજ મને કોની લાગે. કષ્ટ ભંજન સદાય મારી સાથ, બીજ મને કોની લાગે. કષ્ટ ભંજન સદાય
બાપુએ બહુ સરસ વાત કરી. પતંગ ઊંચી શકે ને એટલે કાપવા વાળા બહુ તૈયાર થઈ જાય. બાના ગમે તે બતાડે પણ એને પતંગ કાપતી હોય અને આપણે તૈયાર જ રહેવું પડે. મારા બાપ ફળ આવે ને એટલે પથ્થર તો એને જ મારે ને. જે ઝાડવામાં ફળ આવે ને ઈશ્વર એટલે પથ્થર વાગે હો. એટલે આ તો સહન કરવાનું. એક જણે બહુ મસ્ત લખ્યું, ટીકા થાય ને એ આપણે જીવતા છીએ ને એની નિશાની છે. આપણે બધાને ટીકા બહુ થાય. આ કીર્તન મને એટલે ગમે છે. આ પરિસ્થિતિમાંથી હું પસાર થયેલો છું મારા બા. ભલે દુશ્મન ખેલે ઘણા પીઠ મને કોની લાગે. ભલે દુશ્મન ખેલે ઘણા પીઠ મને કોની લાગે. લગાવાળા લીધે જના પીઠ મને કોની લાગે. લગાવાળા લીધે જના પીઠ મને આપણને બદનામ કરવા, પાડી દેવા. તો મને ખબર છે જેની વેળી સદગુરુના આશીર્વાદ અને હનુમાનની કૃપા હોય ને, આપણો વાળ વાંકો ન થવા દેવા. વાળ વાંકો ન થવા દેવા. આપણું કઈક સારું થાય ને એટલે આપણે કોકને ગમી જાય ને એ પાછું ઘણા નો ગમે. હમણાં છે રાકેશભાઈ, આપણે કોકને ગમી જાય ને એ પર કેટલાય નો ગમે. એટલે જણાએ બહુ મસ્ત લખ્યું કે ગામમાં જો તમારું ઘર હળગતું હોય, સાંભળજો, ઘર જો હળગતું હોય ને તો તમને એકને જ દુઃખ થાય, તારું ઘર હળગ્યું, ઘર હળગ્યું. પણ જો ગામની અંદર તમારું ઘર બનતું હોય ને તો અડધા ગામને દુઃખ થાય. મારો આ બનાવે છે પગલું લે, પણ તને હું વાંધો હોય. એ મહેનત કરીને બનાવે છે. પછી ભારતની વાતો કરે એટલે બહુ મને એક આજે આ સૂત્ર બહુ ટીકા થાય ને, આપણે જીવતા છે એની નિશાની છે ધનજીભાઈ. બાકી વખાણ તો મર્યા પછી થવાના જ છે. મર્યા પછી નકરા વખાણ જ કરે. સ્વામી બહુ સારા હતા, જીવતા હતા ત્યાં સુધી ખબર ન કહેવાય. સ્વામી બહુ સારા હતા. નરસિંહ મહેતાના ભજન ગાઈને અને એની મૂર્તિઓને હાર પહેરાવી, મીરાબાઈના ભજન ગાઈને મૂર્તિઓને હાર પહેરાવી દંડવત કરીએ અને આપણને એમ થાય કે આપણા ગુજરાતનું ગૌરવ હોય તો નરસિંહ મહેતા છે. આખી દુનિયામાં એની કરતાલની વાતો થાય. મીરાબાઈના આહા કેવા મહાન મીરાબાઈ, પણ હતા ત્યારે એને ઝેર પાયું આપણે. જેની જો હનુમાન હોય, દાદા રક્ષણ કરતા દિન રાત મને કોની લાગે. દાદા રક્ષણ કરતા દિન રાત મને કોની લાગે. દાદા રક્ષણ કરતા દિન રાત મને કોની લાગે. દાદા રક્ષણ કરતા દિન રાત મને
કરી છે. આ મંદિરમાં એક છોકરો સેવામાં છે, તમને ખબર હોય તો એનું નામ હે હાર્દિક ભાર્ગવ કરી છોકરો ઈશ્વરી પગે લાગીને એવો છોકરો કેટલા મહિના રથમાં ફર્યો. આ દાદા પધરાવા ત્યારથી ઘરે નથી જતો. ગઈ વખતે હું કથા કરવા આવ્યો, જો ગરીબ માણસ છે, એટલો કઈ પૈસાવાળા નથી, પણ હું જયારે ઘરે ગયો આખો રોડ ફૂલથી પથારી કરી, આખા રોડમાં. સો કરોડના બંગલામાં પધરામણીએ જાઉં છું અને કોઈ ભાડે રહેતો હોય એને ત્યાં જાઉં છું. બધા ભાવવાળા છે, પણ કોકને ત્યાં જારીને ત્યારે એના પ્રેમના આહુડા પડી જાય ને ત્યારે હું દાદાને કહું કે દાદા આ તારી પૂજા છે. હો આ તારી પૂજા. મને અમારો ઉતારો છે ને કિશોરભાઈ કહે કે સ્વામી તમે થાકી નહીં જતા? સવારના જાઓ તો બપોર 3 વાગે આવો, ખાવાનું જાય સ્વામિનારાયણ. 3 વાગે આવું ના લોકો થોડું ખવડાવે તો પાછા ઓલા બીજું છોકરા આવે કે જવું પડે એમ છે, હાલશો તો પાછું હું 5 વાગે જાઓ ચાલો. મને એટલું થાય કે એના બિચારાના વર્ષોના સંકલ્પ હોય કે સ્વામી ભગવાનને લઈને અમારી ઘરે આવે. સ્વામિનારાયણ ભગવાન કહેતા દેહ તો સત્સંગને માટે અમે અર્પણ કરી દીધો છે. અમે જ્યારથી આ ભેટ લીધો ને ત્યારથી આ સત્સંગને માટે ને સમાજની માટે અમે અર્પણ થઈ ગયા છીએ. ગમે તે બોલાવે, ક્યાંક અમે પહોંચીએ છીએ, ક્યાંક ન પહોંચીએ છીએ, પણ બધાની માટે એ પ્રાર્થના કરું કે હે હનુમાન દાદા, બધાના ભાવ અને બધાના સંકલ્પો હનુમાનજી પૂરા કરજો. અહીંયા પાર્કિંગમાં જે સેવા કરે તમે જોવો છો, 5 વાગ્યાના એ બધા જોવાઈને આવીને ઊભા રહી જાય, રાતના 1 વાગ્યા સુધી કાર્યક્રમ હોય. ગઈકાલે આપણે બધા અહીંયા આનંદ કરતા હતા, નાચતા હતા, બધું જોતા હતા. અહીંયા જે કાર્યક્રમ ચોકલેટ ખાતા હતા, ઉડાડતા હતા, બધું જોતા હતા. એ બિચારા ત્યાં સિસોટી વગાડતા હતા. મારી આ સભાને વિનંતી છે, એની સેવાને એક વખત તાળીઓથી આપણે સન્માનિત કરીએ. એની પૂજા છે આ, એની પૂજા. હે રાખો નીતિ ધર્મ જીવનમાં વિગમન કોની. એ લોકો બહુ બિચારા સેવા કરે છે, બહુ સેવા. આશા નથી કોઈ, એની એટલી ઈચ્છા નથી કે અમને સ્ટેજ ઉપર બોલાવી મૂર્તિ આપે કે કાંઈ આપે. એક જ ઈચ્છા રાખે, બસ ભગવાન હનુમાન દાદા અને સ્વામી અમારી ઉપર રાજી થાય. હું તો રોજ દાદાને પ્રાર્થના કરું, રોજ સૈનિકો માટે પ્રાર્થના કરું, અને આવા જે સેવા કરતા એની માટે ભરોસો રાખજો ભગવાનનો. દુનિયા ભરોસો તોડી નાખશે, પણ કોઈ દડો ભગવાન ભરોસો નહીં તોડતા. એક મને વાત યાદ આવે છે. રાતના 12:30 એક થયેલો કરોડપતિ શેઠિયો પત્ની પિયર ગયેલી, પથારીમાં આમથી આમ આળોટતો તો ઊંઘ નહોતી આવતી. વિચારમાં ચડી ગયેલો. માણા હારો, સુખી માણા, દિલદાર માણા, ઉદાર માણા, સજ્જન માણા. ખાડા બાર 1-1.5 દિવસ ઊંઘ નો આવી. રસોડામાંથી ચા બનાવીને પીધી, પાછો હૂતો તોય ઊંઘ નો આવી. અગાસીમાં થોડા કાંટા મેળ્યા, પાછો હૂતો તોય ઊંઘ ન આવી. કંટાળી ગયો. ત્યારે ઊંઘ ન આવે ત્યારે માણસ કંટાળે છે.
કેવો કંટાળી ગયો. રાતના 2 વાગે પોતાની ગેરેજમાંથી 2 કરોડની ગાડી મર્સિડીઝ કાઢી અને એમ તો લાઈવ શહેરમાં લોંગ ડ્રાઈવિંગ પર નીકળી જાવ. રાત્રે 2 વાગે કઈ ટ્રાફિક હોય નહીં, એ નીકળ્યા અને એમાં સરસ મજાનું હનુમાનજીનું મોટું મંદિર. એને એમ તો લાઈવ મંદિરે જાઓ, ઘડી બેહું શાંતિ